वडोदरा के गोरवा से एक दिल दहला देने वाली खबर सामने आई है। दरअसल गोरवा गांव के गेट के पास हत्या की एक वारदात को अंजाम दिया गया है। वहां पर पान का एक गल्ला मौजूद है। पुलिस थाने के पास ही पान का यह गल्ला है, जहां पर एक जीजा साले की ओर से एक शख्स पर हमला किया गया। आपको बता दें कि सिर पर हथियार के फटके मारने से उस शख्स की मौके पर ही मौत हो गई। तब मृतक का नाम अमीजी उर्फ अब्दुल इब्राहिम भाई घांची बताया जा रहा है। तब 108 एम्बुलेंस के जरिए तुरंत ही जो मृतक है उन्हें घायल होने के बाद अस्पताल पहुंचाने की कोशिश की गई, लेकिन वहां पर पहुंचते ही डॉक्टर्स की ओर से उन्हें मृत घोषित कर दिया गया। तब इस मामले के मद्देनजर गोरवा पुलिस की ओर से संदीप वाघेला और सोहेल राणा इन दोनों आरोपियों की गिरफ्तारी कर उनके खिलाफ हत्या का गुनाह दर्ज किया है। आरोपी संदीप वाघेला की गिरफ्तारी कर ली गई है, जबकि सोहेल राणा को ढूंढने की कवायद इस वक्त जारी है। तब इस मामले में पत्रकार परिषद का आयोजन कर एसीपी की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ હમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીજી અને જે આ કામનો આરોપી છે સોહેલ રાણા એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહેલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડીવાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી। હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું। આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે। ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં। 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા। એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં। પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે। હા, સીસીટીવી અવેલેબલ છે, સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે અમે કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।